હલો ફ્રેન્ડ્સ, મૂડી ઘટાડાનો એક દાખલો જોઈશું. તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રકમ. કેવડ લિમિટેડનું તારીખ 31/3/24ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે. ઇક્વિટી અને જવાબદારી બાજુ ઇક્વિટી શેર આપેલા છે, પ્રેફરન્સ શેર આપેલા છે, જામીનગીરી પ્રીમિયમ છે, વેપારી દેવામાં લેણદારો છે, મિલકતો બાજુ દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો છે, પ્રાથમિક ખર્ચા અને નફા નુકસાન ખાતા જેવી અન્ય બિનચાલુ મિલકતો પણ છે. ચાલુ મિલકતોમાં સ્ટોક અને દેવાદારો છે. મૂડી ઘટાડાની યોજનામાં અદાલતે જે મંજૂર કરેલી યોજના છે એ પ્રમાણે માહિતી આપી છે. ઇક્વિટી શેર પર ₹90 ઘટાડવા, પ્રેફરન્સ શેર ₹90 સુધી ઘટાડવો. ત્રીજા હવાલામાં કહ્યું છે પ્રેફરન્સ શેર પર 2 વર્ષનું ડિવિડન્ડ બાકી છે, તે માટે દરેક ₹100ના બદલામાં નવા ઇક્વિટી શેર દરેક ₹100નો એવા 5% ભરપાઈ કિંમત ગણીને આપવા. ખરેખર દેવું નથી તેવી જમા બાકીઓ, ખરેખર લેણું નથી તેવી ઉધાર બાકીઓ અને અદ્રશ્ય મિલકતો માંડી વાળવી. અને ઉપર મુજબ માંડી વાળતા કંઈ બાકી રહે તો વધારામાંથી કાયમી મિલકતો અને તેની ચોપડે કિંમતના પ્રમાણમાં માંડી વાળવી. બરાબર, એટલે મૂડી ઘટાડાની જો કંઈ બાકી રહે તો તેમાંથી કાયમી મિલકતોને પણ માંડી વાળવાની છે ચોપડે કિંમતના પ્રમાણમાં. જરૂરી આમનોંધ આપવાની છે અને ફેરફાર બાદનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે ગણતરી કરી લઈએ અને ત્યારબાદ આમનોંધ ઉપર જઈએ. તો જુઓ તમારી સ્ક્રીન ઉપર જે ગણતરી કરવાની છે એમાં સૌ પ્રથમ મૂડી ઘટાડા ખાતે જમા. કઈ કઈ રકમ જમા થશે? મૂડીમાં ઘટાડો થાય, દેવામાં ઘટાડો થાય તો જમા થાય, મિલકતમાં વધારો થાય તો જમા થશે. બરાબર, અને મિલકતોમાં ઘટાડો થાય તો ઉપયોગમાં લખીશું. તો જુઓ હવાલા, દરેક ઇક્વિટી શેર પર ₹90 ઘટાડવા, એટલે એક શેર પર ₹90 ઘટાડવાનો છે. તો ઇક્વિટી શેરની સંખ્યા કેટલી છે? જુઓ 3000. તો 3000 શેર ગુણ્યા ₹90, આમ કરીશું તો ₹2,70,000 ઇક્વિટી શેર મૂડીમાં ઘટાડો થશે. દરેક પ્રેફરન્સ શેર ₹90 સુધી ઘટાડવો. જુઓ અહીંયા શું વાપર્યો છે? સુધી. બરાબર, એટલે પ્રેફરન્સ શેરની હાલની કિંમત ₹100 છે. ₹100થી અને ₹90 સુધી ઘટાડવાનો છે. એનો અર્થ શું થયો? ₹90 નથી ઘટાડવાના, ₹10 ઘટાડવાના છે. ₹100 પરથી ₹90 સુધી એટલે ₹10 ઘટશે. તો પ્રેફરન્સ શેર 3000 છે, 3000 શેર ₹10 એટલે ₹30,000 થશે. બરાબર, ત્યારબાદ જુઓ તો બીજું કોઈ દેવામાં ઘટાડો થતો હોય એવી માહિતી આપી નથી. હવે પ્રશ્નમાં જામીનગીરી પ્રીમિયમ આપેલું છે જો અનામત તરીકે. હવે જામીનગીરી પ્રીમિયમ જે છે મૂડી ઘટાડા સમયે આપણે મૂડી અનામત ખાતે લઈ જવું પડે, એટલે એને આપણે મૂડી ઘટાડા ખાતે લખી દઈશું ₹1,00,000. તો આ રીતે મૂડી ઘટાડા ખાતે કુલ ₹4,00,000 જમા થાય છે. હવે એનો ઉપયોગ શું કરવાનો? મિલકતો માંડી વાળવા માટે. તો જુઓ કઈ મિલકતો માંડી વાળવાની છે. ચોથા હવાલામાં કહ્યું છે ખરેખર દેવું નથી તેવી જમા બાકીઓ, ખરેખર લેણું નથી તેવી ઉધાર બાકીઓ અને અદ્રશ્ય મિલકતો માંડી વાળવી. તો સૌ પ્રથમ અદ્રશ્ય મિલકતો, એક છે પાઘડી, બીજી છે પેટન્ટ્સ. તો એ માંડી વાળીએ પાઘડી અને પેટન્ટ્સ 35,000 અને 45,000. ત્યારબાદ પ્રાથમિક ખર્ચા અને નફા નુકસાન ખાતું, આ બંને પણ ખરેખર લેણું નથી એવી ઉધાર બાકીઓ છે. તો પ્રાથમિક ખર્ચ અને નફા નુકસાન ખાતું પણ માંડી વાળીશું. બરાબર, ત્યારબાદ પહેલો હવાલો જોઈ લીધો, બીજો જોઈ લીધો, ચોથો જોઈ લીધો. ત્રીજો હવાલો જુઓ. ત્રીજા હવાલામાં કંઈક સૂચના આપી છે કે પ્રેફરન્સ શેર પર 2 વર્ષનું ડિવિડન્ડ બાકી છે. દરેક ₹100ના બદલામાં નવા ઇક્વિટી શેર દરેક ₹100નો એવા 5% ભરપાઈ કિંમત ગણીને આપવા. તો આની ગણતરી કરવી પડશે. તો જુઓ તમારી સ્ક્રીન ઉપર એની ગણતરી કરી છે. પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ બાકી છે. કેટલા વર્ષનું? 2 વર્ષનું. તો ₹3,00,000 પ્રેફરન્સ શેર મૂડી છે, એના પર કેટલું ટકા ડિવિડન્ડ છે? 8%. 3,00,000 પર 8% ડિવિડન્ડ ગણીએ તો 3,00,000 ગુણ્યા 8% એટલે એક વર્ષનું ડિવિડન્ડ ₹24,000 થશે. બરાબર, એવું 2 વર્ષનું બાકી છે તો 24,000 ગુણ્યા 2 એટલે ₹48,000 ડિવિડન્ડની કુલ રકમ થશે 2 વર્ષની. બરાબર, હવે આ ₹48,000નું ડિવિડન્ડ છે કઈ રીતે આપવાનું છે? તો જુઓ શું કહ્યું છે ત્રીજા હવાલામાં. ₹100ના બદલામાં નવા ઇક્વિટી શેર આપવાના છે, એટલે 48,000 ભાગ્યા 100 કરી તો કંપનીએ કેટલા નવા ઇક્વિટી શેર આપવાના છે? 480 નવા ઇક્વિટી શેર આપવાના છે. બરાબર, પણ આ શેર ₹100નો ભલે હોય,
5% ભરપાઈ કિંમત ગણીને આપવાના છે. એટલે 100 રૂપિયાની સામે 5% એટલે કેટલા? ફક્ત 5 રૂપિયા. એટલે એક શેર 5 રૂપિયાની કિંમતનો જ આપવાનો છે. તો 480 શેર આપણે સંખ્યા શોધી નાખી. હવે એક શેરની કિંમત 5 રૂપિયા, 480 શેર ગુણ્યા 5 રૂપિયા કરીએ તો 2400 રૂપિયા જ પ્રેફરન્સ ડિવિડન્ડ કંપની આપવાનું છે. બરાબર. આમ આપવાનું થાય 48,000, પણ એની સામે ફક્ત 5% પ્રમાણે એટલે 2400 જ થશે. તો આ પ્રેફરન્સ ડિવિડન્ડ જે છે એ પણ આપણે મૂડી ઘટાડાના ઉપયોગમાં લખીશું, 2400 રૂપિયા. બરાબર. તો બધા હવાલાઓ જોવાઈ ગયા છે. હવે પાંચમા હવાલામાં કયું છે કે કંઈ વધારો બાકી રહે તો વધારામાંથી કાયમી મિલકતોને ચોપડે કિંમતના પ્રમાણમાં માંડી વાળવી. કાયમી મિલકતોને માંડી વાળવાની છે, પણ સૌથી પહેલાં વધારો કેટલો છે એ તો જોઈએ. તો આપણી પાસે જમા રકમ કેટલી હતી મૂડી ઘટાડામાં? 4 લાખ રૂપિયા. 4 લાખમાંથી ઉપયોગ કેટલાનો થયો અત્યાર સુધી? તો પાઘડી, પેટન્ટ, પ્રાથમિક ખર્ચ, નફા નુકસાન અને પ્રેફરન્સ ડિવિડન્ડ, આ 5 મિલકતોને માંડી વાળતા 2,67,400 રૂપિયા ઉપયોગ થયો. ત્યારે આપણી પાસે જમા રકમ 4 લાખ છે. તો આ 4 લાખમાંથી આટલા માઇનસ કરીએ તો બાકીની રકમ નીકળશે 1,32,600. આ 1,32,600નો ઉપયોગ શું કરવાનો છે? બાકી રકમનો કાયમી મિલકતોને માંડી વાળવા માટે કરવાનો છે, ચોપડે કિંમતના પ્રમાણમાં. પ્રશ્નમાં કાયમી મિલકતો ફક્ત 2 જ છે, મકાન અને સાચા યંત્રો. તો મકાન અને સાચા યંત્રોને આપણે માંડી વાળશું, પણ કયા પ્રમાણમાં? ચોપડે કિંમતના પ્રમાણમાં. ચોપડે કિંમત શું છે? મકાનની 1,60,000, સાચા યંત્રોની 3,20,000. એટલે આનું પ્રમાણ શોધીશું તો 1,60,000 રૂપિયા મકાનની કિંમત છે અને સાચા યંત્રોની કિંમત છે 3,20,000. બરાબર. આનું પ્રમાણ શોધીએ તો 1:2 આવશે. એટલે 1:2ના પ્રમાણમાં આ રકમનો ઉપયોગ કરવાનો છે. તો 1,32,600ને 1:2ના પ્રમાણમાં વેચીએ તો મકાનમાં 44,200 રૂપિયા અને સાચા યંત્રોમાં 88,400 રૂપિયા માંડી વાળવાના છે. બરાબર. તો આ બધી ગણતરીઓ થઈ ગઈ. ત્યારબાદ આપણે આમનોંધ ઉપર જઈશું. તો જો આમનોંધ કઈ રીતે લખાશે? કેયોર લિમિટેડના ચોપડામાં આમનોંધ. હવે આમનોંધ લખતી પહેલાં શું કરવાનું છે? જે આપણે ગણતરીઓ કરી છે એના આધારે જ આમનોંધ લખવાની છે. તો સૌપ્રથમ મૂડી ઘટાડા ખાતે જમામાં જુઓ, શેર મૂડીમાં ઘટાડો કર્યો. બરાબર. તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 2,70,000, પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 30,000, તે મૂડી ઘટાડા ખાતે 3 લાખ. બરાબર. શેર મૂડીમાં ઘટાડો કર્યો એની આમનોંધ થઈ ગઈ. ત્યારબાદ જામીનગીરી પ્રીમિયમ 1 લાખ રૂપિયા જે હતું પાકાશ્રયમાં, એને આપણે મૂડી ઘટાડા ખાતે લઈ ગયા. તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 1 લાખ, તે મૂડી ઘટાડા ખાતે 1 લાખ. બરાબર. તો મૂડી ઘટાડા ખાતે જમાની બધી આમનોંધ થઈ ગઈ. હવે મૂડી ઘટાડા ભંડોળનો ઉપયોગ. તો એમાં મૂડી ઘટાડા ખાતું ઉધાર થશે 3,97,600. તે કઈ કઈ મિલકતો માંડી વાળી? પાઘડી ખાતે 35,000, પેટન્ટ્સ ખાતે 45,000, પ્રાથમિક ખર્ચ ખાતે 45,000, નફા નુકસાન ખાતે 1,40,000, મકાન ખાતે 44,200, સાચા યંત્રો ખાતે 88,400. બરાબર. આટલી મિલકતો માંડી વાળી. ત્યારબાદ આ પ્રેફરન્સ ડિવિડન્ડની આમનોંધ આપણે અલગથી લખીશું, 2,400 રૂપિયાની. તો પ્રેફરન્સ ડિવિડન્ડ જે કંપની આપવાનું થાય છે એની 2 આમનોંધ થાય. પ્રથમ પ્રેફરન્સ ડિવિડન્ડ જાહેર થાય અને ત્યારબાદ પ્રેફરન્સ ડિવિડન્ડ આપવાનું થાય. બરાબર. તો સૌ પ્રથમ પ્રેફરન્સ ડિવિડન્ડ જાહેર થશે ત્યારે મૂડી ઘટાડા ખાતે ઉધાર 2,400, તે પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે 2,400. બરાબર. આ ડિવિડન્ડ જાહેર થયું અને હવે કંપની ડિવિડન્ડ આપશે. તો ડિવિડન્ડના બદલામાં કંપનીએ શું આપેલું છે? શેર આપેલા છે. જો આપણે ગણતરી પણ કરેલી હતી, 2,400 રૂપિયાના શેર આપેલા છે, 480. પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે ઉધાર 2,400, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 2,400. બરાબર. બાબત છે કંપનીએ ઇક્વિટી શેર આપ્યા તેના ડિવિડન્ડ તરીકે. બરાબર. તો આમનોંધ થઈ ગઈ. પાકું સરવૈયું. તો જો તમારી સ્ક્રીન ઉપર રાઈટ સાઈડમાં કેયોર લિમિટેડનું તારીખ 31/3/24ના રોજનું પાકું સરવૈયું. પાકું સરવૈયું આપણે જૂના પાકા શેરનો આધાર લઈને જ બનાવીશું. તો સૌ પ્રથમ જૂના ઇક્વિટી શેર કેટલા છે? 3,000 શેર છે. બરાબર. અને જૂના ઇક્વિટી શેર 3,000 ઉપરાંત કંપનીએ નવા શેર પણ આપેલા છે, જે આપણે ગણતરીમાં જોઈ ગયા. જુઓ, કંપનીએ પ્રેફરન્સ ડિવિડન્ડના બદલામાં 480 શેર નવા આપેલા છે. બરાબર. તો જુઓ કઈ રીતે શેર મૂડીની રકમ આવશે.
તો જુઓ 3000 શેર જૂના છે અને દરેક શેર કેટલા રૂપિયાનો છે? 10 રૂપિયાનો. બરાબર, આમ તો 100 રૂપિયાનો હતો પણ આપણે 90 રૂપિયા ઘટાડી દીધેલા છે એટલે એક શેર 10 રૂપિયાનો, એની રકમ થશે 30,000. બરાબર. હવે કંપનીએ નવા શેર જે આપ્યા પ્રેફરન્સ ડિવિડન્ડની સામે કેટલા આપ્યા? 480, અને એક શેર કેટલા રૂપિયાવાળો? 5 રૂપિયાવાળો છે એટલે 2400 રૂપિયા. તો જુઓ 480 શેર 5 રૂપિયાનો એટલે 2400. તો આમ કરીએ તો ઇક્વિટી શેર મૂડીની કુલ રકમ થશે 32,400. તો આપણે પાકા શ્રેયમાં આ રકમ બતાવવાની છે. તો જુઓ ઇક્વિટી શેર મૂડી 32,400. ત્યારબાદ પ્રેફરન્સ શેર મૂડી. તો પ્રેફરન્સ શેર કેટલા છે? 3000 શેર છે, એમાં કોઈ ચેન્જીસ નથી થયો, ખાલી રકમ બદલાયેલી છે. બરાબર, 100 રૂપિયાનો શેર હતો, હવે 90 સુધી ઘટાડ્યો એટલે 90 રૂપિયા કરવાના છે. તો જુઓ 3000 શેર 90 રૂપિયાનો, રકમ છે 2,70,000. તો એ રકમ અહીંયા લખી છે 2,70,000. બરાબર. ત્યારબાદ જૂના પાકા શ્રેયમાં જોતા જઈશું. જામીનગીરી પ્રીમિયમ એ તો આપણે મૂડી ઘટાડા ખાતે લઈ ગયા છે એટલે આવશે નહીં. લેણદારો 1,25,500, એમાં કોઈ ચેન્જ નથી, લખી દઈશું. બીજા કોઈ ચાલુ દેવા નથી એટલે સરવાળો કરીશું, 4,27,900 રૂપિયા થાય છે. બરાબર. હવે મિલકતો. સૌ પ્રથમ મકાનની કિંમત 1,60,000 છે, આપણે એમાં ઘટાડો કરીએ છીએ. જુઓ 44,200 રૂપિયા. તો 1,60,000માંથી 44,200 માઇનસ કરીએ 1,15,800 રૂપિયા આવશે. બરાબર. ત્યારબાદ સાચા યંત્રો 3,20,000 રૂપિયાના છે, 88,400 રૂપિયા ઓછા થાય છે. તો 3,20,000માંથી 88,400 માઇનસ કરો 2,31,600 આવશે. બરાબર. ત્યારબાદ અદૃશ્ય મિલકતો હતી, પાઘડી, પેટર્ન્સ, આપણે માંડી વાળી. પ્રાથમિક ખર્ચા, નફા નુકસાન ખાતું પણ માંડી વાળ્યું એટલે બીજી કોઈ મિલકતો બચી નથી. હવે ચાલુ મિલકતોમાં સ્ટોક 8,000 રૂપિયા છે, એમાં કોઈ ચેન્જ નથી. દેવાદારો 72,500, એમાં પણ કોઈ ચેન્જ નથી. રોકડ શિલ્લક કે બેંક શિલ્લક આપી નથી. તો તમારું પાકું શ્રેય પૂર્ણ થાય છે. સરવાળો કરીશું મિલકત બાજુનો 4,27,900 થાય છે, જે દેવા બાજુનો સરવાળો 4,27,900 ને મળી રહે છે. બરાબર. એટલે આ રીતે આ તમારો પ્રશ્ન અહીં પૂર્ણ થાય છે.